next method learn કરવાની છે group appraisal method. In this method, a group of appraisers are appointed to conduct the performance appraisals, and the group of raters may include the immediate supervisor, head of department, and the head of some other department or an HR executive. બરાબર છે. તો આ બધા રેટર્સ છે કે જે આખું એક રેટરનું ગ્રુપ હોય એ લોકો ડિસાઇડ કરી અને ધેન આફ્ટર છે એ અપ્રેઝલ માટેનો ડિસિઝન લેશે. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એની અંદર ઇન્ક્લુડ થશે. તો આ ગ્રુપ ઓફ રેટરની અંદર કોણ કોણ ઇન્ક્લુડ થાય તો કે ઇમિડિયેટ સુપરવાઇઝર કે સુપરવાઇઝરના એના બોસ કોણ છે એ થશે, એ ડિપાર્ટમેન્ટના હેડ, એન્ડ ધ હેડ ઓફ સમ અધર ડિપાર્ટમેન્ટ એન્ડ HR executive. They observe an employee's performance during the appraisal period, and accordingly the report is prepared by the unanimous opinion of the group of appraisers. તો આ જે રિપોર્ટ પ્રિપેર કરવામાં આવશે યુનિયમસ ઓપિનિયન, બધા જેટલા લોકો રેટર ગ્રુપની અંદર ઇન્ક્લુડ થાય છે બધાનો ઓપિનિયન લેવામાં આવશે, અને જો એક પણ વ્યક્તિ નહીં માને તો આ જે ડિસિઝન છે એને ચેન્જ કરવો પડશે. મેરિટ્સ, it reduces the chances of personal bias. તો personal bias નો ચાન્સ છે રિડ્યુસ કરવામાં આવશે. it is less subjective because many raters are involved, which ensures the evaluation from various perspective. તો આ જે ડિસિઝન છે એ સબ્જેક્ટિવ નથી, બરાબર, લેસ સબ્જેક્ટિવ છે because many raters are involved, which ensures the evaluation from various perspective. અલગ અલગ પર્સપેક્ટિવથી જે ઇવેલ્યુએશન્સ કરવામાં આવશે. Next is demerits. It is expensive since more than one person is involved in a appraisal process. કારણ કે ગ્રુપ ઓફ રેટર્સ છે ઇન્ક્લુડ હશે તો એની અંદર બાયસનો પણ થશે અને એ બધા લોકોને પેમેન્ટ પણ કરવું પડશે. There can be a problem in making the unanimous decision since the different rater may have the different opinion. અને બધાના ઓપિનિયન લેવામાં આવશે તો બધાના અલગ અલગ ઓપિનિયન હશે about the person's performance. It is all time consuming since the group has to appraise the performance of all employees in a various groups. તો અલગ અલગ ગ્રુપની અંદર પરફોર્મન્સ ચેક કરવામાં આવશે, અપ્રેઝલ પરફોર્મન્સ છે એ કરવામાં આવશે. ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે કારણ કે બધા લોકોના ડિસિઝન્સ બધા લોકોના ઓપિનિયન લેવામાં આવશે, ઘણો બધો ટાઈમ લાગશે. Next છે checklist method. This method is simple, in which the supervisor is given the list of statement or words and he is asked to check the statement which match employees traits and performance. તો એ એમ્પ્લોયના ટ્રેટ અને પરફોર્મન્સ સાથે મેચ કરશે, બરાબર છે, એને ચેક કરવામાં આવશે. તો એની અંદર બે ટાઈપના ચેકલિસ્ટ છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. એક છે સિમ્પલ ચેકલિસ્ટ, તો પહેલા આપણે એ લર્ન કરી લઈએ. This method involves the large number of statement. તો એની અંદર ઘણા બધા સ્ટેટમેન્ટ છે ઇન્ક્લુડ કરવામાં આવેલા હોય છે. તો એ કયા સબ્જેક્ટ ઉપર હોય? અબાઉટ ધ એમ્પ્લોઈઝ બિહેવિયર એન્ડ ધ રેટર્સ checks to show whether the behavior of an employee is positive or negative in case of each statement. બધા સ્ટેટમેન્ટ અંદર પોઝિટિવ અને નેગેટિવ બિહેવિયર છે ચેક કરવામાં આવશે. The negatives are not considered. નેગેટિવ છે એને કન્સિડર કરવામાં નહીં આવે, and the employee's performance is judged on the basis of positive છે. તો નેગેટિવ છે એને કન્સિડર કરવામાં નહીં આવે, બધા ડિસિઝન પોઝિટિવ ચેક્સને આ બેઝ ઉપર જ લેવામાં આવશે. The only problem is in each statement could be interpreted differently by different raters. તો રેટર્સનો આખું ગ્રુપ છે તો આ બધા જે સ્ટેટમેન્ટ છે, બરાબર છે, એ બધા જ રેટર દ્વારા અલગ અલગ ઓપિનિયનથી છે ઇન્ટરપ્રેટ કરવામાં આવશે કારણ કે બધાનું ઇન્ટરપ્રિટેશન છે અલગ અલગ હોય છે. સો રિઝલ્ટ મે નોટ બી ટોટલી રિલાયબલ. Next is weighted checklist. In this method, some statements carry more importance and hence the different weights or points may be assigned to different items of statements. તો એ અલગ અલગ સ્ટેટમેન્ટ્સ છે, બરાબર છે, એ અસાઇન કરવામાં આવેલા હોય છે અને એના વેઇટ્સ પણ અલગ અલગ હોય છે, બરાબર છે. તો એની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ ઇન્ક્લુડ કરવામાં આવશે અને એ સ્ટેટમેન્ટ છે એને અસાઇન કરવામાં આવશે, બરાબર. તો એ વેઇટ પ્રમાણે છે ડિસાઇડ કરવામાં આવશે. જ્યારે સિમ્પલ ચેકલિસ્ટની અંદર એ ચેકલિસ્ટ છે એને ઇવેલ્યુએટ કરી અને એને રેટિંગ આપવામાં આવશે, બટ વેઇટેડની અંદર એને એના બધા જ ઇમ્પોર્ટન્સ એના કેરેક્ટરિસ્ટિક્સને વેઇટ આપવામાં આવશે. ધેન આફ્ટર છે એ બધા જ સ્ટેટમેન્ટને ઇવેલ્યુએટ કરવામાં આવશે. Performance rating of an employee are multiplied by the weights of the statement and the points are added. તો બધાને મલ્ટીપ્લાય કરવામાં આવશે એના વેઇટ અને એના જે માર્ક્સ છે એની સાથે, જેનાથી આપણને વેઇટેડ પરફોર્મન્સ છે એ ખ્યાલ આવે. These cumulative points indicate the weighted performance or the score of the employee. તો એનાથી આપણને એનો સ્કોર કેટલો થાય છે ટોટલ, જેનાથી આપણે એને અપ્રેઝર આપવું કે નહીં એ ડિસિઝન લઈ શકીએ. એના મેરિટ્સ છે, it provides very objective and evaluative report. તો એ એકદમ ઓબ્જેક્ટિવ છે અને ઇવેલ્યુએટ કરી શકાય એ રિપોર્ટને. It helps in developing the employees by assessing them neutrally and providing feedback and positive.
તો આપણે એને હેલ્પ શેમાં કરી શકીએ તો કે ન્યુટ્રલી બધા ડિસિઝન તટસ્થ લઈને લેવાના છે, બાયસ્ડ ન હોવા જોઈએ, તટસ્થ હોવા જોઈએ વ્યક્તિ, કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં ન હોવો જોઈએ, બરાબર છે. તો એનો મેરિટ છે કે એની અંદર ઇન્ફ્લુઅન્સ નહીં આવે, પોઝિટિવ ફીડબેક મળી શકશે. એના ડીમેરિટ છે ધીસ મેથડ ઇઝ વેરી એક્સપેન્સિવ ટુ ડિઝાઇન. તો એને ડિઝાઇન કરવી ખૂબ એક્સપેન્સિવ છે કારણ કે એની અંદર આપણે વેટ્સ છે ડિસાઇડ કરવા પડશે એના ક્વોલિટીઝ બેઝડ ઉપર. એવરી ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ડેવલપ અ સેપરેટ ચેકલિસ્ટ ફોર ઇચ જોબ. તો માનો કે ઘણા બધા પ્રકારની અલગ અલગ જોબ છે તો બધા જ જોબ માટે અલગ અલગ ચેકલિસ્ટ છે એ તૈયાર કરવા પડશે કારણ કે બધાને વેઇટેજ અલગ અલગ આપવામાં આવશે અને ધેન આફ્ટર આખું ક્યુમ્યુલેટ કરી અને પછી એને ડિસિઝન માટે પ્રિપેર કરવામાં આવશે. The evaluator does not know which item on the checklist contribute to the successful performance and hence it is not widely accepted. કે એની અંદર આપણે છે ડિસાઇડ ન કરી શકીએ કે એની અંદર એ આપણને સક્સેસફુલ પરફોર્મન્સ આપશે કે નહીં, જેનાથી છે કે આપણે એને ટોટલી રિલાયબલ ન કરી શકીએ અને એ વાઇડલી એક્સેપ્ટેડ પણ નથી, તો એક્સેપ્ટેબલ પણ નથી. નેક્સ્ટ છે ધ ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ. તો આ જે આપણે ટ્રેડિશનલ મેથડ ભણીએ છીએ એની અંદર આ લાસ્ટ છે. This method on approach that there are key acts of behavior of an employee that make the difference between the success and the failure on the job. બરાબર, તો આખી સક્સેસ અને ફેલિયર કેના ઉપર ડિપેન્ડ છે તો આપણે જે મેથડ યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે કારણ કે એનાથી જ આપણે અપ્રેઝલનો ડિસિઝન લેશું. The rater records such events or incident which occur in the performance of the job. તો એની અંદર જે આપણે ઇવેન્ટ ઓર ઇન્સિડન્ટ રેકોર્ડ કરવાનો છે તો એ રેટર ઉપર ડિપેન્ડ છે કે એ આપણે પરફોર્મન્સ છે એ પ્રોપર થશે કે નહીં. ફોર એક્ઝામ્પલ, રિફ્યુઝલ ટુ હેલ્પ ધ ફેલો વર્કર. આપણે બિહેવિયર કેવો છે આપણો, આપણે વર્ક આપવામાં આવેલું છે તો આપણે આજુબાજુના લોકો છે એના પ્રત્યેનું બિહેવિયર, તો કે આપણે ફેલો વર્કર કો વર્કર છે એને આપણે હેલ્પ કરવાની ના પાડી દઈએ છીએ. રિફ્યુઝલ ટુ ટેક ફર્ધર ટ્રેનિંગ લેવાની ના પાડી દઈએ છીએ. બીકમ અપસેટ ઓર એંગ્રી ઓવર ધ વર્ક વધારે વધી જાય તો એ સ્ટ્રેસ છે એના કારણે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. સજેસ્ટેડ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ વર્ક મેથડ. તો એનાથી આપણને સજેસ્ટેડ ઇમ્પ્રુવમેન્ટ માટેના સજેશન્સ આપવામાં આવશે. The incidents so collected are rated in terms of employees performance. તો એમ્પ્લોઈઝના પરફોર્મન્સ બેઝડ ઉપર છે આ બધા ઇન્સિડન્ટ છે એ કલેક્ટ કરવામાં આવશે, બરાબર છે, તો જેનાથી આપણે એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ છે એ ડિટરમાઇન કરી શકશું. નેક્સ્ટ જે છે મોડર્ન મેથડ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.